નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે રાખી અંજારિયા. જોઈએ આજના સમાચારો વિસ્તારથી. નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે, જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટમાં કચ્છ અને અન્ય વન વિસ્તારના ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને વાંસ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બંને ઘાસિયા મેદાનમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે 97 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલાં વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ આવરી લીધેલ છે, જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું 3000 માનવ બળ ઊભું કરવાનું આયોજન છે. ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ગુગવતા મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે. રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે 1000 ટુરિસ્ટ ગાઈડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. આયોજનો માટે કુલ 95 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તથા રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે, જે માટે 5600 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છ સહિત 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે, જે અંતર્ગત 2000 કરોડની જોગવાઈ કરાઈ છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ તથા કચ્છની યોજના માટે 1333 કરોડની જોગવાઈ નાણામંત્રીએ કરી છે. રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વોકલ ફોર લોકલની પહેલ હેઠળ તમામ જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ હસ્તકલા અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને એક જિલ્લો એક ઉત્પાદન અંતર્ગત પસંદ કરવામાં આવ્યા છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે ₹47 કરોડની જોગવાઈ સૂચવે છે. સખી મંડળ, સ્વસહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યો છે. સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલઅપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય માટે ₹45 કરોડની જોગવાઈ કરી છે. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો અને કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ સૂચવી છે. કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચવામાં આવેલ છે. તાત્કાલિક એટલા માટે છે કે આ વખતે રેકોર્ડ ટાઈમમાં આ સહાય પૂરી પાડવામાં આવી છે. વાવણીથી વેચાણ સુધી ખેડૂતોને સાથે રહી ચડ ઉતર થતા બજારના ભાવોમાં મદદરૂપ કરવા 9,50,000થી વધુ ખેડૂતો પાસેથી
રૂપિયા 18,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસના ટેકાની ભાવે ખરીદ કરેલ છે. ખેડૂતોને ખેતી ક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેક્ટર, પાવર ટ્રેલર, સીડ ડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના સીમાંત ખેડૂતોના માટે કૃષિ યાંત્રિકીકરણ, વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા 1,565 કરોડની જોગવાઈ સૂચવે છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન સહાય માટે રૂપિયા 39 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડિશન અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 12 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્યમાં બગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા 2 વર્ષમાં લગભગ 2 લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ, શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન સુધી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતા પર ડ્રોપ મોર ક્રોપ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશને વાળવા સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 1237 કરોડ, સૌની યોજના માટે રૂપિયા 473 કરોડ અને કચ્છની યોજના માટે રૂપિયા 1,333 કરોડ એમ કુલ 3,043 કરોડની જોગવાઈ સૂચવી છે. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે, જેના માટે રૂપિયા 958 કરોડની જોગવાઈ સૂચવું છું. કચ્છના રાજકીય અને વાણિજ્ય ક્ષેત્રના આગેવાનોએ રાજ્યના બજેટને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. હું સીએ અપૂર્વ શાહ, ભુજ. આજે આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું, જે લગભગ 4 લાખ કરોડનું બજેટ કહી શકાય, જેમાં પ્રવાસન ક્ષેત્રને, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, કોમનવેલ્થ જે 2030માં આયોજન થનારું છે એને, અને સિક્યુરિટી બાબતમાં જે એમણે પ્રાવધાન કર્યું છે એ ખરેખર સરાહનીય છે. અને જે કોમનવેલ્થ 2030ની જો વાત કરીએ તો અમદાવાદને એક હાઈટેક સિટી બનાવવાની વાત છે અને જેના કારણે અહીં ઘણી રોજગારીની તકો ઉદ્ભવશે. હોટલ ઉદ્યોગ તથા એસજી હાઈવે છે એને ગ્રીન સિટી હાઈવે તરીકે ડેવલપમેન્ટ કરવાની એક વાત છે આ બજેટમાં. પ્રવાસન ક્ષેત્રમાં સોમનાથ અને અંબાજીને પણ આવરી લેવાયું છે તથા કચ્છ માટે ધોળાવીરા અને લોથલ માટેનું પણ બજેટમાં 95 કરોડ જેટલું ફાળવીને આ બજેટને એક વિકાસલક્ષી પ્રવાસન ક્ષેત્ર તરફ આગળ લઈ જવાનું એક પ્રોવિઝન છે. સિક્યુરિટીને પણ ધ્યાનમાં રાખીને પોલીસ ક્ષેત્રમાં નવા વાહનો, એમના માટે આવાસ યોજનાઓ અને આંગણવાડીની પણ જો વાત કરીએ તો 2000 નવી આંગણવાડીને પણ ડેવલપમેન્ટ કરવાની વાત છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટ ખરેખર અત્યારે ગુજરાતમાં રોજગારીની સારી એવી તકો અને જે અત્યાર સુધી ગુજરાત સ્પોર્ટ્સ રિલેટેડ બાબતોમાં યુવાઓને જે તકો પૂરી પાડવાની વાત હતી તો એનામાં હવે ક્યાંય પાછું નહીં ઉતરે એવું આ બજેટમાં સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા વિકસિત ભારત જીરામજી જનજાગરણ અભિયાન હેઠળ ભુજ તાલુકા કક્ષાનો ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રાંગણમાં ખેડૂતો અને શ્રમિકોના પ્રશ્નો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત
2047ના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. સરકારી યોજનાઓ માત્ર કાગળ પર નહીં પણ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. ભાજપનો દરેક કાર્યકર્તા એ જાણે છે કે આપણો મુખ્ય મંત્ર અંત્યોદય છે, એટલે કે સમાજની છેલ્લી હરોળમાં બેઠેલા વ્યક્તિનો ઉદય. સરકારી યોજનાઓ આજે ગરીબના ઘરનો ચૂલો સળગાવવાથી લઈને યુવાનોને સ્વાવલંબી બનાવવા સુધીની સફર ખેડી રહી છે. વક્તાઓએ આજે જણાવ્યું હતું કે ભારત એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. દાયકાઓ જૂની મનરેગા યોજના જે મર્યાદાઓથી ઘેરાયેલી હતી તેને બદલીને મોદી સરકારે વિકસિત ભારતજી રામજી યોજના અમલમાં મૂકી છે. માત્ર નામનું પરિવર્તન નથી પણ ગ્રામીણ શ્રમિકોના ભાગ્યનું પરિવર્તન છે. જૂની યોજનામાં માત્ર 100 દિવસના કામની મર્યાદા હતી, જ્યારે આ નવી યોજના અંતર્ગત હવે દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના ગેરંટીકૃત રોજગારની ખાતરી આપવામાં આવી છે. એટલે કે શ્રમિકોને હવે વર્ષમાં વધુ કમાણી અને વધુ સુરક્ષા મળશે. યોજનાનો બીજો મોટો ફાયદો એ છે કે તેમાં ખેતી અને મજૂરી વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે. ઘણીવાર વાવણી અને લણણીની મોસમમાં મજૂરોની અછત સર્જાતી હતી. જી રામજી યોજનામાં વર્ષમાં 60 દિવસનો વિરામ રાખવામાં આવ્યો છે, જેથી ખેતીકામના સમયે ખેડૂતોને મજૂરો મળી રહે અને શ્રમિકોને ખેતીમાં પણ કામ મળે. ફેરફારથી ગામડાઓનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે અને ખેડૂત તથા મજૂર બંનેનો સાથ સહકાર વધશે. સાથે જ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ યોજનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે બાયોમેટ્રિક હાજરી અને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા મજૂરીના પૈસા સીધા શ્રમિકના બેંક ખાતામાં જમા થાય છે. કોઈ વચેટીઓ કે ભ્રષ્ટ અધિકારી ગરીબની કમાણી હડપી શકશે નહીં. આ સાથે જો સરકાર 125 દિવસનું કામ આપવામાં નિષ્ફળ જાય તો શ્રમિકને ફરજિયાત બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ છે. પણ આ કાયદામાં કરવામાં આવી છે જે શ્રમિકોના હિતનું રક્ષણ કરે છે. યોજના હેઠળ થતા કામો પણ હવે વધુ ટકાઉ અને ઉપયોગી બનશે. માત્ર ખાડા ખોદવાને બદલે હવે જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુદરતી આપત્તિઓ સામે લડવા માટેના પાકા કામો કરવામાં આવશે. આપણી પંચાયતો વિકસિત ગ્રામ પંચાયત પ્લાન બનાવીને નક્કી કરશે કે ગામમાં કયા કામની જરૂર છે. વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આ જી રામજી યોજના ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સૌથી મોટું કદમ સાબિત થશે તેવું વધુમાં જણાવાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત ભુજ એપીએમસીના હોદ્દેદારો, વિવિધ ગામોના ખેડૂતો, ખેત શ્રમિકો, વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો, હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો હાજર રહ્યા હતા. આજે ભુજ એપીએમસી મધ્યે ખેડૂત શ્રમિક સંવાદ એ કરીને એક કાર્યક્રમ આજે અહીંયા એપીએમસી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો, મજદૂર ભાઈ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા હતા. જે વર્તમાનમાં કેન્દ્રની સરકાર દ્વારા વિકસિત ભારત જી રામજી યોજના એ જે લાવી છે કેન્દ્ર સરકાર, એ યોજનાઓના ફાયદાઓ અને જે પ્રકારે વિપક્ષો દ્વારા એ કાગરોડ મચાવવામાં આવી છે ત્યારે સાચી વાત લોકો સુધી પહોંચે કે જે પ્રકારે વર્ષોથી આઝાદી પછી આ દેશમાં ગ્રામીણ અર્થતંત્રને જે પ્રકારે એ નકારવામાં આવ્યું, ગ્રામીણ જે અર્થવ્યવસ્થા હતી એમાં જે ત્રુટીઓ પૂરી કરવા માટે અને મનરેગા યોજનામાં જે પ્રકારે ખૂબ મોટા પાયે આપણે બધાને ધ્યાનમાં છે કે મોટા પાયે આ દેશમાં એ ભ્રષ્ટાચાર ચાલતો હતો, એની સામે એ સંપૂર્ણ આ યોજનામાં નવા સુધારાઓ દાખલ કરીને ગ્રામ પંચાયત પોતે જ એ નિર્ણય લઈ શકે અને નાના ગામના કામો એ ગામમાં જ થાય અને ખાલી માટી પૂરી અને ખાડો કરીને માટી પૂરવાના કામો જે મોટાભાગે મનરેગામાં 2-4 પ્રકારના કામ થતા હતા એમાં 40 પ્રકારના અલગ અલગ કામો થવાના છે. આમાં શ્રમિકોને જે પહેલાં 100 દિવસની રોજગારી મળતી હતી એને બદલે 125 દિવસની રોજગારી મળવાની છે. મિત્રો, એનું પેમેન્ટ પણ 15 દિવસે થતું હતું, એ અઠવાડિયામાં એનું પેમેન્ટ થવાનું છે અને 60 દિવસ સુધી એ જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે એ દરમિયાન આ કામ બંધ રાખીને ખેત મજૂરીનો લાભ એ પણ શ્રમિકોને મળે, એટલે કુલ મળીને 185 દિવસની રોજગારી આ યોજનાને કારણે ખેડૂતોને, મજદૂરોને મળવાની છે. ત્યારે સંપૂર્ણ યોજના એ ખેડૂતોને પણ લાભકારી છે, શ્રમિકોને પણ લાભકારી છે. ત્યારે સાચી વાત એ જન સુધી, લોકો સુધી પહોંચે એટલા માટે અત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મનરેગા અને નરેગા જે સ્કીમ હતી એ સુધારા વધારા કરી અને જી રામજી કરવામાં આવી છે, જેના અમુક લોકો બહુ ખોટો પ્રચાર કરતા હતા કે ગાંધીજીનું નામ કાઢી અને નવી એનું નામ મટાવવા માગે છે. તો એ ખેડૂત અને સમજાવું કે ખરેખર એવું કાંઈ છે નહીં અને
એના અનુસંધાને રાખવામાં આવી હતી. ભુજની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે વાર્ષિક રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પટાંગણમાં અનેરા ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટના ધર્માધ્યક્ષ પૂજ્ય સીસી જોશ તેમજ ભુજ આર્મી હેડક્વાર્ટરના કર્નલ રણજીતસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડીઈઓ કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવોએ પણ પોતાની પ્રેરણાદાયી હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના પ્રિન્સિપાલ ફાધર જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત અને લગન સાથે આ રમતગમત અને સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ મેદાન પર વિવિધ ખેલકૂદ સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું, જ્યારે સાંસ્કૃતિક મંચ પર વિવિધ કલાત્મક કૃતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમને નિહાળવા માટે વાલીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેને કારણે શાળાનું વાતાવરણ એક સામાજિક ઉત્સવ જેવું બની ગયું હતું. કાર્યક્રમના અંતે ફાધરે તમામ અતિથિગણ, સહયોગીઓ અને ખાસ કરીને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વાલીઓના સાથ સહકાર અને વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમને કારણે જ આટલું મોટું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થઈ શક્યું છે. વાર્ષિક મહોત્સવના આયોજન માટે શાળાના શિક્ષકો અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટના ધર્માધ્યક્ષ શ્રી સીસી જોશ અને કર્નલ રણજીતસિંહ આડંગ કમાન્ડન્ટ ભુજ આર્મી હેડક્વાર્ટર્સના અને અન્ય મહેમાનો સાથે ડીઓ કચેરીના સાહેબશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમના શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને 1000 એવા સંખ્યામાં મારા બાળકો એમાં ભાગ લીધો છે. મહેમાનો અને માતા પિતાઓ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમને નિહાળવા માટે આવ્યા હતા. શાળાના આચાર્ય બધાને ખૂબ જ આભાર માનવા આવ્યું, કારણ કે બધાના સાથ સહકાર અમને ખૂબ જ આનંદ અને ખુશ કરવામાં આવ્યું, કારણ કે આ કાર્યક્રમમાં બધા સારી રીતે ભાગ લીધો અને અમને ખુશ કરવામાં આવ્યો. બધા વાલીઓને અને અમારા બધા શુભેચ્છાઓને અમે દિલથી આભાર માનીએ છીએ, કારણ આ બધાના સાથ સહકારથી આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું.